નમસ્કાર. ગુજરાત રાજ્યના આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો, આંગણવાડી તેડાગર બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં. તો બહેનો, આજના આંગણવાડી સમાચારમાં આપણે વાત કરવાના છીએ. આજની તારીખ 24/11/2025 અને વાર સોમવાર. તો આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને ડિસેમ્બર મહિનામાં એટલે કે આવતા મહિનામાં થઈ શકે છે મોટી જાહેરાત. તો ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે 20 ઓગસ્ટ 2025ના રોજ જે ચુકાદો આપવામાં આવ્યો હતો તેને લઈને આવતો મહિનો એટલે કે ડિસેમ્બર મહિનામાં એક મોટી જાહેરાત થઈ શકે છે. તો શું જાહેરાત થઈ શકે છે જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ. તો આજનો આ વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આંગણવાડી બહેનો તમારા માટે રોજે રોજ અગત્યની માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો બહેનો. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો આંગણવાડી વર્કર તેડાગર પગાર વધારાના હાઈકોર્ટના ચુકાદાની વિગતો. તો ગુજરાત હાઈકોર્ટના ડિવિઝન બેન્ચ દ્વારા ઓગસ્ટ 2025માં આંગણવાડી કાર્યકરોની અરજી પર અંતિમ ચુકાદો આપવામાં આવ્યો હતો. તો જેનો મૂળ પગાર આધાર એ છે કે આંગણવાડી કાર્યકરોને હવે સ્વૈચ્છિક કાર્યકર એટલે કે વોલન્ટરી વર્કર નહીં પરંતુ કામદાર એટલે કે વર્કર તરીકે ગણવા જોઈએ અને તેમને બંધારણીય અધિકાર મુજબ ન્યૂનતમ વેતન પણ મળવું જોઈએ. તો ખાસ કરીને હાઈકોર્ટે તેવો પણ ચુકાદો આપવામાં આવ્યો હતો કે આંગણવાડી બહેનોને ફક્ત વોલન્ટિયર વર્કર નહીં પરંતુ એક નિયમિત કામદાર તરીકે ગણવા જોઈએ. તો ત્યારબાદ વાત કરીએ તો ચુકાદાના મુખ્ય 3 આધાર સ્તંભ વિશે. તો સૌથી પહેલાં વાત કરીએ તો ન્યૂનતમ વેતન અધિનિયમ એટલે કે મિનિમમ વેજીસ એક્ટ. તો કોર્ટે એ પણ નોંધ્યું હતું કે આંગણવાડી કાર્યકરો સરકાર દ્વારા સોંપાયેલું કામ પૂરું કરે છે તેથી તેને કલમ 3 હેઠળ ન્યૂનતમ વેતન છે તે મળવું જ જોઈએ. તો ખાસ કરીને આંગણવાડી જે વર્કર છે તે ખૂબ સારું એવું કામ કરી રહ્યા છે જે સરકારી કર્મચારીઓની સમકક્ષ, તો તેને ન્યૂનતમ હેઠળ છે તે પણ મળવું જોઈએ જે કલમ 3ની હેઠળ. ત્યારબાદ વાત કરીએ તો સમાન કામ અને સમાન વેતન એટલે કે ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક. કારણ કે આંગણવાડી બહેનો સમાન કામ જ કરતા હોય તો કોર્ટે તેમ પણ કહ્યું છે કે આંગણવાડી કાર્યકરોને ICDS યોજના હેઠળ અન્ય કામદારો જેટલું જ મહત્વનું કામ કરે છે તેથી તેને સમાન કામ અને સમાન વેતન છે તે લાગુ થવું જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો બાકી રકમની ચૂકવણી વિશે. તો આ વધારો છે તે 1 એપ્રિલ 2025થી લાગુ થશે અને સરકારે 6 મહિનાની અંદર આ તારીખથી તમામ બાકી રકમ એટલે કે એરિયર્સ છે તે ચૂકવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. ત્યારબાદ પગાર વધારાની વાત કરીએ તો આદેશને કારણે તેમના માનદ વેતન એટલે કે હોરિયમમાં મોટો વધારો થઈને તેમને ન્યૂનતમ વેતનના ધોરણે વેતન મળવાનો માર્ગ પણ ખુલ્લો કર્યો છે. તો તેમાં આંગણવાડી વર્કર એટલે કે કાર્યકર બહેનોને 24,800 તેમજ આંગણવાડી હેલ્પર છે તેને 20,300 રૂપિયા પગાર છે તે આપવો. તો આ પગાર ગુજરાતના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા 2025માં નક્કી કરાયેલ કુશળ એટલે કે સ્કિલ્ડ અને અર્ધકુશળ એટલે કે સેમી સ્કિલ્ડ કામદારોના ન્યૂનતમ વેતનના દરના અનુરૂપ હોય છે. તો ખાસ કરીને વાત કરીએ તો સરકારની પ્રતિક્રિયા વિશે. તો ગુજરાત સરકારે આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં જવાની છૂટ છે, પરંતુ જો સરકાર સુપ્રીમ કોર્ટમાં ન જાય અથવા તો સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખે તો આ વધેલો પગાર અને એરિયર્સ નિર્ધારિત 6 મહિનાની સમયમર્યાદામાં ચૂકવવા પડશે. તો આ ચુકાદો લાંબા સમયથી લડત આપી રહેલી આંગણવાડી બહેનો માટે એક મોટી છે તે રાહત લાવવાનો છે. તો ખાસ કરીને સરકારે આદેશ આપેલો છે કે આંગણવાડી બહેનોને એક નિયમિત કર્મચારી તરીકે ગણવા અને તેને યોગ્ય પગાર વધારો પણ આપવો. તો બહેનો, વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર અને વિડીયોને એક લાઈક પણ કરી દેજો બહેનો.